ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તેમજ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સામૂહિક પ્રતિજ્ઞા લીધી। ગાંધીનગર ખાતે આવેલા સ્વર્ણિમ સંકુલ 1ના તાપી હોલમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંહ તેમજ સીએમઓના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન, વચન અને કમરથી તત્પર રહેવા સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર 2001ના દિવસે શપથ લઈને રાજ્યના સર્વાંગી વિકાસની શરૂઆત કરી હતી। આ વિકાસની પરંપરાને આગળ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સમગ્ર મંત્રીમંડળ સહિતની ટીમ દ્વારા ગુજરાતનો અવિરત વિકાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં ગુજરાત સહિત સમગ્ર દેશના નાગરિકો તારીખ 7 થી 15 ઓક્ટોબર સુધી યોજાનાર વિકાસ સપ્તાહ દરમિયાન ભારત વિકાસ પ્રતિજ્ઞા લેશે।